સોમનાથમાં સ્વદેશી હાટ શોપિંગ સેન્ટર યુનિરલ બાથરૂમની બાંધકામ સમયની લાપરવાહી અને અવૈજ્ઞાનિક ઢબથી વારંવાર શોપિંગ સેન્ટરની એક ગટર છલકાય કે જેના ગંદા પાણીમાં યાત્રિકો અને પ્રવાસીઓને પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરવા જવું પડે છે। આ કોમ્પ્લેક્સ ખુલ્લે મુકાયું ત્યારે માત્ર 7 થી 8 મહિના થયા છે। આ રીતે વારંવાર છલકાય છે અને ગંદા પાણીમાં મોટર મૂકી પાણી ખેંચી સંતોષ માનવામાં આવે છે, પરંતુ કાયમી ઉપાય કરાતો નથી। બાંધકામ કરનારને આ ત્રુટિ કેમ રહી તે કોઈ પૂછતું હોય તેમ જણાતું નથી। સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકા સંયુક્ત રીતે તાકીદે પ્રયાસ કરવાની જરૂર છે, કારણ કે તે ગંદુ પાણી શોપિંગ સેન્ટરમાં દુકાનો સુધી આવે છે અને જાહેર દર્શન કરવા જવાના રસ્તા પર ગંદુ પાણી જાય છે। જે કે સિંગલ સાથે મહેશ વાજા, સોમનાથ। હું દીપક પંડિત સાહેબ, આ સૌદેથી હાથમાં એટલા સમયથી ગટરનું ઓલું છે, કોઈ નિકાલ થતો નથી। સોમનાથ ટ્રસ્ટને કહે કે મ્યુનિસિપાલિટી વાળાને કહે, મ્યુનિસિપાલિટી વાળાને કહે કે સોમનાથ ટ્રસ્ટનું કહે, ને અહીંયા સવારના 7 વાગ્યાની ગટર ચાલુ છે સાહેબ। અત્યારે પણ એટલા વાગી ગયા, બ્રેકફાસ્ટનું છે મારે નાસ્તાનું, અત્યારે મેં બોલી નથી કરી સાહેબ। અને આ વારંવાર પાણીનો નિકાલ થાય છે, ટાંકા આવે છે, એ ટાંકા બધા પાછળ જાય છે। અમારી લાઈનમાં એક ટાંકો સાફ કરવા એટલા સમયથી ઉભો નથી રહ્યો અને આ વારંવાર અમારે પ્રોબ્લેમ થાય છે। એ હિસાબે અમારો કોઈ ધંધો થતો નથી। અહીંયા અમે દર મહિને ભાડું આપીએ છીએ, રેગ્યુલર ભાડામાં રહીએ છીએ, તો કોઈ જાણ દેતું નથી। મ્યુનિસિપાલિટીને કહે, સોમનાથ ટ્રસ્ટની કહે, સોમનાથ ટ્રસ્ટની કહે તો મ્યુનિસિપાલિટીનું કહે સાહેબ, ને આમાં કોઈ જાણ દેતું નથી। પાણી ફૂલ ઉભરાય છે કાયમી માટે। આ દુકાન કેટલા રૂપિયાની તમે ખરીદી હતી? આ દુકાન આશરે 10 લાખ રૂપિયાની મારે પડી છે। ધંધામાં શું કહે? ધંધામાં સાહેબ કઈ નથી, આ ગટરના કારણે કોઈ શોપિંગમાં ભરતું જ નથી અને અમારી લાઈનમાં તો કોઈ આવતું જ નથી। ભાડું 2000 રૂપિયા દર મહિને છે। કોનું કરાવે છે ભાડું? ભાડું સોમનાથ ટ્રસ્ટ લે છે। સોમનાથ ટ્રસ્ટ શું કહે છે? એ લોકો એમ કહે છે કે મ્યુનિસિપાલિટીમાં ફોન કરો, મ્યુનિસિપાલિટીને ફોન કરીએ તો એમ કહે છે કે સોમનાથ ટ્રસ્ટમાં આવે।